હું નિકિતા નિરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપ સૌને ખબર જ હશે કે મધ્ય એશિયાનો સંપર્ક અને તેનું પરિણામ કે જે જીપીએસસી ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 નો જે એક્ઝામ સિલેબસ જે છે એ હમણાં બદલાયો છે અને એની અંદર તાજેતરનો નવો ટોપિક એડ કરવામાં આવ્યો છે. એને ટોપિકનું નામ છે મધ્ય એશિયાનો સંપર્ક અને તેનું પરિણામ જે છે ને એનો પાર્ટ 2, એનો ભાગ 2 જે છે ને એના વિશે આજે આપણે વાત કરીશું. અને ભાગ 1 જે છે ને એનો ઓલરેડી એક વિડીયો બનાવી અને હું અપલોડ કરી ચૂકી છું મારા ચેનલ પર, અને એ જો તમે ન જોયો હોય તો પહેલા તમે એને જોજો કે જેથી કરીને મારો આ જે ભાગ 2 જે છે ને એ તમને સમજવામાં થોડી સરળતા રહે. હવે આપણે ભાગ 2 જોઈએ ને એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો, અને વિડીયો જો તમને સારો લાગતો હોય ને તો ચેનલ અને કમેન્ટ કરો, અને તમારા જે ભાઈ બહેન ફ્રેન્ડ સર્કલ જે કોઈ જે છે કે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, અને એના માટે પણ આ વિડીયો જો તમને મહત્વનો લાગતો હોય તો તમે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. હવે આપણે વિડીયો જોઈએ ને એ પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે આગલા વિડીયોની અંદર આપણે શું જોયું હતું ને એ વિશે આપણે થોડું રિવિઝન કરીએ. કે હવે અહીંયા જુઓ તમે કે ભારતની અંદર મધ્ય એશિયામાંથી પહેલા તો કઈ કઈ જાતિઓ આવે છે, તો એનો ક્રમ એ હું તમને ક્રમ વાઇઝ કહીશ, પણ પહેલા અહીંયા તમને સમજવામાં સરળતા રહે એ માટે આપણે રિવિઝન માટે કે શક, પહલવ, કુષાણ એ જે છે ને એ આ 3 જાતિઓ જે છે ને એ ખૂબ મહત્વની છે. બીજી ઘણી બધી જાતિઓ આવે છે પણ આ 3 જાતિ જે છે ને એ ખૂબ મહત્વની છે. હવે આ 3 જે છે ને એ ભારતની અંદર આવે છે ક્યાંથી, તો કે અમુ દરિયાના માર્ગ. જો આ નકશો જે છે ભારતનો, અને એમાં અમુ દરિયાનો માર્ગ જે છે આ મધ્ય એશિયાનો પ્રદેશ છે. હવે આ મધ્ય એશિયાના પ્રદેશમાં થઈ અહીંયા થઈ અને આ અમુ દરિયાના માર્ગે થઈ અને એ ઉત્તર ભારત તરફ પ્રયાણ કરે છે. ઉત્તર પશ્ચિમ ધીમે 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 આ લોકોને અહીંયા ઉપરથી દબાણ આવતું જાય છે શક અને પહલવને, અને જેથી કરી અને એ લોકો ધીમે ધીમે થઈ અને આ સાઈડ જે છે ને ધીમે ધીમે કરી અને ખસતા આવે છે. ઉપરથી એ લોકોને આવે છે પ્રેશર, પણ અહીંયા નીચે ખસતા જ જાય છે કે જેથી કરીને ગુજરાત, રાજસ્થાનનો જે કોઈ આ વિસ્તાર જે છે ને એના ઉપર એ ધીમે ધીમે શાસન જે છે ને પેલા અહીંયાથી શરૂઆત કરે છે આ વિસ્તારની અંદર પોતાના પગ પેસારો કરી અને શાસન જમાવવાની. હવે ભારત પર આક્રમણ કરવા પ્રજાનો ક્રમ જોઈએ તો સૌથી પહેલા ભારત પર આક્રમણ કર્યું હતું ઈરાની. ઈરાની જે છે ને એને આપણે ઇન્ડો ગ્રીક તરીકે ઓળખીએ છીએ. શું તો કે ઇન્ડો ગ્રીક. હવે પછીનો આવશે કે શક કે જેને આપણે સિથિયન તરીકે ઓળખીએ છીએ. પછી છે પહલવ કે જેને આપણે પાર્થિયન તરીકે ઓળખીએ છીએ. પછી છે કુષાણ, હુણ. જો આ ક્રમ જે છે ને હું આગલા વિડીયોની અંદર કરાવી ચૂકી છું, છતાંય આ તમને એક રિવિઝન જે છે એ છે. અને ક્રમ જે છે ને એ ઘણી એક્ઝામની અંદર સવાલ પૂછાઈ ચૂક્યો છે કે ભારત પર આક્રમણ કરનાર પ્રજાનો યોગ્ય ક્રમમાં ગોઠવો, એવો સવાલ ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યો છે. માટે જો તમે ચેનલ પર નવા હો તો ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે હુણ પછી આવે છે આરબો પછી આવે છે તુર્ક પછી છે અફઘાની, પછી મુઘલો, પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ડેનિશ, અને છેલ્લે અંતમાં આવે છે સ્વીડિશ જાતિ. હવે આટલી બધી જાતિઓ જે છે ને એને ભારત પર આક્રમણ કર્યું, તેમ છતાંય આપણો ભારત જે છે ને એ આટલી બધી આક્રમણ કર્યું. હવે આ લોકો આક્રમણ શું કામ કરે છે કે હવે આ સમયે જો સૌથી પહેલા જયારે આ ઈરાની અને શક ને પહલવની લોકો આવે છે ને શું કામ આક્રમણ કરે છે અને જીતી જાય છે, તો કે આક્રમણ કરે છે ને ત્યારે કરે છે ને ભારત પર કે ત્યારે ભારતની અંદર કોઈ એવા શક્તિશાળી રાજા ન હતા કે જે આ લોકોનો સામનો કરી શકે. અને જે આપણા ભારતની અંદર જે રાજા હતા ને એ અંદરો અંદર જ એકબીજાની સાથે બાંધવામાં એટલા મશગુલ હતા ને કે એની અંદર એકતા નામની કોઈ વસ્તુ જ નહોતી. અંદરો અંદર બાંધી પડતા હતા અને એકતાની બહુ કમી હતી. એટલે છે ને ધીમે ધીમે આ લોકો આપણા ઉપર રાજ કરવા માંડે છે. અને અનુવૈદિક સમયથી હિન્દના રાજ્યો અને સંસ્કૃતિનું કેન્દ્ર જે છે ને એ પૂર્વ હિન્દ તરફ ધીમે ધીમે ખસવા માંડે છે. આ જોજો, આ રિવિઝન છે. જો તમે પહેલો પાર્ટ ન જોયો હોય, હજી હું તમને કહું છું પહેલો પાર્ટ ન જોયો હોય તો પહેલા એ જોજો અને પછી આ જોજો. અને તમે પણ આ યોગ્ય ક્રમ અને આ બધું જે હું બોલું છું એ તમારી નોટ અને પેન લઈને જ બેસજો અને હારે હારે લખતા જજો. હવે ભારત પર ઈરાની આક્રમણ થાય છે. હવે ઈરાની આક્રમણ શું કામે થાય છે તો કે બહુ પ્રાચીન સમયથી ભારત અને ઈરાન વચ્ચે છે ને ખૂબ સાંસ્કૃતિક રીતે સંબંધો ખૂબ ગાઢ હોય છે.
એમાં ગાઢ સાંસ્કૃતિક રીતે મતલબ કે ભાષા જે છે, જો અહીંયા હું તમને ભાષા, ધર્મવિધિ અને ભારતીય આર્યો વચ્ચે સંપર્ક જે છે ને એ ખૂબ સારી રીતે હોય છે. ભારતીય આર્ય સાથે સંપર્ક ખૂબ સારો હોય છે. એટલું જ નહીં, અને પછી એ સંબંધો જે છે ને એમાં દિવસે ને દિવસે ડે બાય ડે ઓટ આવતી જાય છે. અને ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસા. હવે જો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું, હવે અહીંયા કયો આવે છે તો કે સાયરસ. હવે સાયરસ જે છે ને એ કયો છે તો કે સાયરસ જે છે ને એ ઈરાની આક્રમણો જે છે ને ઈરાનથી આવે છે. સાયરસ પ્રદેશ લાલસા ખૂબ હોય છે. હવે આ લોકો અત્યાર સુધી કઈ વાંધો નહોતો. હવે આ સાયરસ જયારે આવે રાજા બને છે ને ત્યારે એની પ્રદેશ લાલસા હોય છે. હવે સાયરસ જે છે ને એની પ્રદેશ લાલસા એ ભારત પર આક્રમણ કર્યું. અને ગ્રીક ઇતિહાસકાર જે હેરોડોટ્સ, ગ્રીક ઇતિહાસકાર એ એવું જણાવે છે કે એકેમન્યમ મતલબ કે દખમન્યુષ્ય વંશના સમ્રાટ દરાયસ જે છે ને એ ભારતની વાયવ્ય સરહદે આવેલા ગાંધાર પ્રદેશ જીતી લીધો છે. હવે સાયરસ પછી કોણ આવે છે તો કે દરાયસ. હવે દરાયસે ભારતની વાયવ્ય સરહદે આવેલ આ સરહદ ઉપર આવેલો એક ગાંધાર નામનો મતલબ કે અફઘાનિસ્તાન, ગાંધાર એટલે હાલનું અફઘાનિસ્તાન જે છે ને એ સમયે ઈરાનની આક્રમણ દરમિયાન એ દરાયસે જીતી લીધું હોય છે. હવે સાયરસ પછી એનો પુત્ર આવે છે કેમ્બેસીસ. હવે અહીંયા સાયરસ પછી એમનો પુત્ર કેમ્બેસીસ, પરંતુ કેમ્બેસીસ ને પ્રદેશ લાલસા હોય નહીં, એટલે માટે કેમ્બેસીસ જે છે ને એને કોઈ આક્રમણ કર્યા નથી. હવે કેમ્બેસીસ છે, હવે કેમ્બેસીસ નો પુત્ર આવે છે દરાયસ પહેલો. કોણ આવે છે? દરાયસ પહેલો. જો અહીંયા ખાલી દરાયસ હતો અને આ દરાયસ પહેલો છે. હવે દરાયસ જે છે ને એને પછી દરાયસ નો પુત્ર આવે છે ઝર્કસીસ. અને પછી જે છે ને અહીંયા આ સ્કોપ્લેક્સ ને યાદ રાખવું જરૂરી છે કે સ્કોપ્લેક્સ નામનો વહાણવટુ વટુને દરાયસ પહેલો જે છે ને દરાયસ પહેલો એ મોકલે છે કે સિંધુ નદીના કિનારે એને મોકલે છે અને એને ભારત માટે આવવા માટેનો રસ્તો શોધવા માટે સ્કોપ્લેક્સ નામના વહાણવટીને દરાયસ પહેલો એનો ભારત આવવાનો રસ્તો શોધવા માટે મોકલે છે. હવે અહીંયા સુધી આપણે આગળના વિડીયોની અંદર જોયું. હવે અહીંયા આપણે ઈરાની અને મેસોડોનિયા મતલબ કે અત્યારનું ગ્રીસ. હવે મેસોડોનિયા મતલબ અત્યારનું ગ્રીસ જે છે એ ગ્રીસનું ભારત પર આક્રમણ અને તેનું પરિણામ શું આવે છે. હવે ગ્રીસ એટલે પેલા તો આપણે મેસોડોનિયા આપણી નજરની સામે આવે ને એટલે મેસોડોનિયાની અંદર પેલા તો આપણે આવવો જોઈએ કે સિકંદર, કે જેને દુનિયા જીતી લેવાની કે જુનૂન હતો કે મારે દુનિયા જીતી જ લેવી છે, એવી દુનિયા જીતવાનો જે જુનૂન હતો એવો સિકંદર. કે સિકંદર જે છે ને મેસોડોનિયાના રાજા ફિલિપનો પુત્ર હોય છે. કોનો પુત્ર છે? કે મેસોડોનિયાના રાજા ફિલિપનો પુત્ર. અને માત્ર ને માત્ર 20 જ વર્ષની ઉંમરે ગાદીએ આવે છે. માત્ર ને એટલો નાનપણથી વિશ્વ વિજેતા બનવાની એ પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવે છે કે એની અંદર એક જુનૂન જ હોય છે કે મારે આખી દુનિયા જીતી લેવી છે. અને ભારતમાં કરેલા આક્રમણ જે છે ને સિકંદરે ભારતની અંદર કરેલો આક્રમણ જે છે ને એ ઇતિહાસમાં મેસોડોનિયાના આક્રમણ તરીકે ઓળખાય છે. હવે અરબેલાના યુદ્ધમાં ઈરાનના દરાયસ ત્રીજાને હરાવે છે. હવે ભાઈ ભારતમાં આવવું છે તો કઈક તો કરવું પડશે ને, કઈક એફર્ટ તો અહીંયા દેખાડવું પડશે. હવે અરબેલાનું યુદ્ધ થાય છે. હવે આ અરબેલાનું યુદ્ધ જે છે ને એ મહત્વનું છે. જુઓ તમે, હજી હું તમને કહું છું કે તમે વિડીયોને એન્ડ સુધી જોજો, અને હજી મારો આગલો પાર્ટ ન જોયો હોય તો તમે પેલા આગલો પાર્ટ જોજો, પછી આ જોજો. અને વિડીયોની અંદર જે કઈ માહિતી આપવામાં આવે છે ને એને તમારી બુક અને પેન સાથે રાખજો અને મારી હારે તમે પણ લખતા જજો. હવે અરબેલાનું યુદ્ધ થાય છે. હવે અરબેલાનું યુદ્ધ કોની વચ્ચે થાય છે તો કે દરાયસ ત્રીજો અને સિકંદર બે વચ્ચે જે યુદ્ધ થાય છે એને અરબેલાનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે ઇતિહાસની અંદર. હવે આ યુદ્ધ જે છે ને હિન્દ પરના આક્રમણની તૈયારી કરે છે. સિકંદર અરબેલાના યુદ્ધ દરમિયાન હિન્દ પરના આક્રમણની
તૈયારી કરે છે. હવે તેને ભારત તરફ જવાના માર્ગે લશ્કર માટે કિલ્લા બંધાવ્યા. હવે એને ભારત તરફ આવવું છે, પોતે ગ્રીસ થી છેક મેસોડોનિયા થી છેક ભારત તરફ એને આવવું છે. અહીંયા ભારત તરફ અહીંયા આવવું છે, તો એને રસ્તામાં લશ્કર જે છે પોતે તો ભાઈ એની શાહી સવારી સાથે આવતો જ હોય છે, પરંતુ એના લશ્કર માટે જે છે ને એ કિલ્લાઓ બંધાવે છે. લશ્કર જે એના સૈનિકો જે છે ને એમના માટે કિલ્લાઓ બંધાવે છે. હવે ત્યારબાદ આવો જ એક કિલ્લો જે છે ને નાસિયા થી તેને તક્ષશિલાના રાજા. હવે આ નાસિયા છે ને એ ખૂબ મહત્વનું છે. જો મેં અહીંયા રેડ કરી નાખ્યું. નાસિયા થી તક્ષશિલાના રાજા તથા સિંધુ પશ્ચિમે આવેલા રાજાઓને પોતાનામાં ભળી જવા માટે આમંત્રણ આપે છે. હવે નાસિયા થી તક્ષશિલાના રાજા, હવે ક્યાં નાસિયા, હવે તક્ષશિલાના રાજા. ત્યારે હવે તક્ષશિલાના રાજા, હવે અહીંયા છે ને આ જે છે ને પોઈન્ટ એ ખૂબ મહત્વનો છે. આ પોઈન્ટ જે છે ને એ ખૂબ મહત્વનો છે. હવે અહીંયા ભારત ભૂમિને એવા બે ગદ્દાર મળે છે ને કે જેનું છે ને આમ હદ બાર કે ભારત એને ભારતની બધી માહિતી જે છે ને એ સિકંદર ને પહોંચાડી દે છે. અહીંયા એને બે ગદ્દાર મળી જાય છે અને સિકંદર ને બધી જોઈતી માહિતી ભારતની હિન્દ પ્રદેશની જે કાંઈ માહિતી જે છે ને, જેમ કે પ્રદેશ કયો છે, એમાં જવાનો માર્ગ છે, જળમાર્ગ છે કે આમનામ ગાડા માર્ગ કે વોટેવર જે કઈ માર્ગ જે છે ને એ બધી માહિતી, કે આ પ્રદેશનો રાજા આ છે, આ પ્રદેશનો વિસ્તાર આટલો છે, બધી માહિતી જે છે ને સિકંદર ને આ નાસિયાનું જે છે ને નાસિયાથી તક્ષશિલાના રાજાનો પુત્ર જે છે ને એ જે છે ને એ અમને પૂરી પાડે છે. અને આ ભારત માટે આપણા દેશદ્રોહી, પહેલા નંબરનો દેશદ્રોહી અહીંયા મળે છે ભારતને એક. અને ગદ્દાર એ આવો એક કિલ્લો નાસિયાથી તેને તક્ષશિલાના રાજા તથા સિંધુ પશ્ચિમે આવેલા રાજાઓને પોતાનામાં ભળી જવા માટે આમંત્રણ આપે. હવે સિકંદર આવી અને સીધો ભારતના રાજાઓને પોતાને આવી અને ભળી જવું, મતલબ કે પોતાની શરણાગતિ સ્વીકારી લેવાનું. જો અહીંયા શરણાગતિ સ્વીકાર લેવા માટે સીધું બધાને શરણાગતિ સ્વીકારી લો, નહીતર તમને કાપી નાખીશ ભાઈ. શરણાગતિ સ્વીકારી લેવા માટે સીધું આમંત્રણ જ આપી દીધું. આવા બધા રાજા તો બિચારા જનરલી બધા રાજા શરણાગતિ સ્વીકારી જ લે છે, પણ અમુક હતા આપણે આગળ જોઈશું હવે કે જેનો સિકંદરનો બહાદુરી પૂર્વક એને સામનો કર્યો છે. હવે અહીંયા કે તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીકુમારને મોકલીને સિકંદરને હિંદ પર ચડાઈ કરે તો તેમાં મદદ કરશે એવું વચન આપ્યું. જોવો અહીંયા તક્ષશિલાના રાજાએ પોતાનો પુત્ર, કોણ તો કે આંભીકુમાર, તક્ષશિલાના રાજાનો પુત્ર આંભીકુમાર એને મોકલે છે અને એવું કહે છે કે હું તારી શરણાગતિ નહીં સ્વીકારું અને તું મને કઈ કરતોય નહીં. એવું કે તું જે કાંઈ કરીશ ને, સિકંદર ને એવું કે છે કે તું જે કાંઈ કરીશ ને એમાં હું તને સપોર્ટ કરીશ. એના જેવી વસ્તુ કરે છે કે આ આંભીકુમાર જે છે ને એને સિકંદરને બધી વસ્તુમાં એને મદદ કરશે એવું તક્ષશિલાના રાજાએ એને કહી દીધું છે. અને એ ભારત સાથે તો એક પ્રકારની ગદ્દારી જ કરી ભાઈ. હવે આપણા દેશ સાથે એમને ગદ્દારી કરે છે. અને જ્યારે ભારત ભૂમિ ને બે ગદ્દાર મળે છે ને ત્યારે ભારત પર જ્યારે પણ આક્રમણ કરવાનું હોય ને ત્યારે તમારે એ આ આંભીકુમાર જે છે ને સિકંદર ને એવું કે છે તમારે ક્યાંય પણ આક્રમણ કરવાનું હોય એની માહિતી જોતી હોય તમારે મારી પાસે આવી જવું. સીધી ભાષામાં આંભીકુમાર આવું કહી દે છે. હવે હિંદ પર ચડાઈ કરે એમાં મદદ કરવાનું વચન આપ્યું છે. હવે એવી જ રીતે સરહદના બીજા એક રાજા શશિગુપ્તે પણ સિકંદરને મદદ કરી. હવે જુઓ શશિગુપ્ત અને આંભીકુમાર, જુઓ આ બે આપણા દેશના ગદ્દારો કે બે મદદ કરશે સિકંદરને ક્યાંય પણ ચડાઈ કરવામાં કે કોઈ પણ પ્રદેશની માહિતી જાણવામાં કે કોઈ પણ વિસ્તાર જાણવામાં એમાં મદદ કરશે એવું વચન આપ્યું. હવે આ બે એવો મગજ વાપરે છે કે એની શરણાગતિ ના સ્વીકારવી પડે અને એને ખંડણી પણ ન આપવી પડે અને સિકંદરે આપણે મારે નહીં એવું એ લોકો એવી રીતે એવો મગજ વાપરે છે. પરંતુ એન્ડમાં એવું બનતું નથી, એ આપણે આગળ જોઈશું ધીમે ધીમે. હવે આમ ભારત ભૂમિના ઇતિહાસમાં નોંધાયેલા આ બંને પ્રથમ દેશદ્રોહી કહી શકાય. હવે ત્યારબાદ સિકંદરે હિંદ પર લડાઈ માટે પોતાના સૈન્યના બે વિભાગ પાડે છે. સિકંદર હિંદ પર લડાઈ માટે પોતાના સૈન્યના બે ભાગ પાડે છે. હવે બે ભાગ પાડી દે છે ને એની અંદર પહેલા ભાગમાં દફેસ્ટીન પહેલો ભાગની અંદર જે લશ્કરી નું જે હેન્ડલિંગ કરશે એમાં
દફેસ્ટીન અને બીજો છે પડીકસ. હવે દફેસ્ટીન અને પડીકસ, હવે એ બે ભાગ પાડી નાખે છે અને એક સૈન્ય જે છે ને એનું નેતૃત્વ જે છે ને એ આંભીકુમારને આપે છે. કોને આપે છે? આંભીકુમાર. દફેસ્ટીન અને પડીકસની સરદારી હેઠળ આંભીકુમારના માર્ગદર્શન. હવે આ દફેસ્ટીન જે છે ને એને આનું માર્ગદર્શન, આનું મતલબ કે આંભીકુમારના માર્ગદર્શન હેઠળ કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ કૂચ કરે છે. હવે કાબુલ નદીના માર્ગે એ પેશાવર તરફ કૂચ કરી જાય છે. હવે પેશાવર તરફ જાય છે, પરંતુ રસ્તામાં જે છે ને અહીંથી ભાઈ નદીના માર્ગે ઘણા બધા રાજાઓ હોય છે ને કે જે ભાઈ બધી શરણાગતિ કોઈ ન સ્વીકારે. હવે રસ્તામાં અષ્ટકોના રાજા જે છે ને એને ખૂબ બહાદુરી પૂર્વક જે છે ને આ સૈન્યનો સામનો કર્યો, પરંતુ અંતે રાજા જે છે ને એ માર્યા જાય છે. પછી ગ્રીક લશ્કર આ રાજાને મારી અને ગ્રીક લશ્કર જે છે એ તો આગળ વધી જાય છે. હવે બીજા સૈન્યની સરદારી ખુદ સિકંદરે લીધી છે. હવે આ પડીકસ જે છે દફેસ્ટીનની તો જે આંભીકુમારના નીચે વયું ગયું. હવે આ પડીકસ નામનું જે સૈન્ય છે ને એની સરદારી ખુદ સિકંદરે લીધી છે. કોને લીધી છે? સિકંદરે. તે પણ કાબુલ નદીની ઉત્તરે થઈ, કાબુલ નદી જે છે અને એની ઉત્તરે અહીંયા ઉપરની બાજુ ઉત્તરે થઈ અને કુનાર, પંજકોર અને સ્વાતમાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? કુનાર, પંજકોર અને સ્વાતમાં પહોંચે છે. હવે અહીંયા વ્યાકરણ શાસ્ત્રી પાણીની જે છે ને અહીંયા વ્યાકરણ શાસ્ત્રી પાણીની તમે જો આ પાણીની જે છે ને એનું નામ આપણે સાંભળ્યું હશે કે સંસ્કૃત ભાષામાં પાણીની કે જેને અશ્વાયન અને સંસ્કૃત અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ. હવે આ પાણીની કે જેને અષ્ટાધ્યાયી, મારી જોડે તમે લખતા જજો, અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ ની રચના કરી હોય છે. અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ જે છે ને એની રચના કોણે કરી? તો કે પાણીની, કે જે સંસ્કૃત ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ હતો. સંસ્કૃત ભાષાનો સૌપ્રથમ વ્યાકરણ ગ્રંથ હોય છે. હવે આ પાણીની જે છે ને એને અશ્વયાન અને પૂર્વકાશ્યન બે જાતિઓ કહે છે. હવે પાણીની એવું કહે છે કે જેને અશ્વયાન અને પૂર્વકાશ્યન નામની બે જાતિઓ હતી. હવે આ બે જાતિઓ જે છે ને એને બહાદુરી પૂર્વક સામનો કર્યો છે. કોનો? તો કે સિકંદરનો. અશ્વયાન અને પૂર્વકાશ્યન નામની બે જાતિઓ જે છે ને એવું પાણીની એના વ્યાકરણ શાસ્ત્રી અષ્ટાધ્યાયી વ્યાકરણ જે છે ને એ ગ્રંથની અંદર એવું કહે છે કે અશ્વયાન અને પૂર્વકાશ્યન નામની બે જાતિઓ આ સમયે હતી અને એની અંદર એ જાતિઓ જે છે ને એમને આ સિકંદરનો બહુ બહાદુરી પૂર્વક સામનો કર્યો છે. હવે એ સામનો કરે છે, પરંતુ સિકંદરની સાથેની લડાઈમાં એક કિલ્લો તોડવા જાય છે ને સિકંદર ખુદ અહીંયા ઘવાઈ જાય છે. સિકંદરને ખુદને અહીંયા લાગે છે અને આ સિકંદરને લાગે છે ને એની કિંમત જે છે ને આખા કિલ્લાને ભોગવવી પડે છે. કે આખા કિલ્લો મતલબ કે આખો એક ગામ જે છે કે આખો એક પ્રદેશ છે એની ફરતે બાંધવામાં આવેલી એક દિવાલ જે છે એને કિલ્લો કહે છે. હવે એ કિલ્લો તોડે છે ને સિકંદર, તો એમાં સિકંદરને ખુદને લાગે છે અને એની કિંમત જે છે ને એ આખા કિલ્લાના લોકોને ભોગવવી પડે છે. હવે એ લોકોને ભોગવવી પડે મતલબ કે શું થાય છે કે કિલ્લાની અંદર રહેતી સમસ્ત પ્રજાને સિકંદર આડેધડ કાપી નાખે છે. કે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીની તમામ લોકોને સિકંદર કાપી નાખે છે, આડેધડ કાપી નાખે છે, ભાલાથી પ્રહાર કરે છે અને કાપી નાખે છે. પરંતુ આ વસ્તુની ગ્રીક ઇતિહાસકારોએ પણ આકરી ટીકા કરી છે. સિકંદરનું આ જે કૃત્ય હતું ને કે એની ગ્રીક ઇતિહાસકારો પણ ખૂબ જ ટીકા કરે છે. અને તે પછી સિકંદર અશ્વકાયને આરસનો કિલ્લો, સૌથી મજબૂત ગણાતો કિલ્લો, અશ્વકાયન જાતિનો કિલ્લો જે એ સમયની અંદર સૌથી મજબૂત ગણાતો હતો અને જે
આરસથી બાંધવામાં આવ્યો હતો, એટલો મજબૂત ગણાતો હતો ને એ કિલ્લો સિકંદર સર કરે છે. અને ત્યારબાદ સિંધુ નદીના કિનારે પોતાના બીજા લશ્કરને મળવા જાય છે સિકંદર. હવે અહીંયા સિંધુ નદીના કિનારે મળવા જાય છે અને સિંધુને પાર કરી અને તે તક્ષશિલા પહોંચે છે. અને ત્યાં આંભી કુમાર જે છે ને એનું ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરે છે. ભાઈ એનો ચમચો તો છે જ, અને આપણા દેશનો ગદા કે એમનું ભવ્ય સ્વાગત કરે છે. હવે તક્ષશિલામાં તેમને એક બહુ સરસ ભવ્ય સિકંદર તક્ષશિલામાં જઈ અને સૌ પ્રથમ એમનું પહેલું કામ શું કરે છે તો કે તક્ષશિલામાં જઈ અને તેમણે ભવ્ય દરબાર ભરવાનું કાર્ય કર્યું છે. અને આજુબાજુના રાજાની ખંડણી જે છે ને, જે આજુબાજુના રાજાએ શરણાગતિ સ્વીકારી લીધી હોય, શરણાગતિ સ્વીકારી લે મતલબ કે એને અમુક પૈસા જે છે પોતાના પ્રદેશના એ આને આપી દેવાના હોય છે સિકંદરને. એ ખંડણી જે છે ને એ પોતે સ્વીકારે છે ને સ્વીકારી અને પરંતુ એ બધા રાજાની ખંડણી તો સ્વીકારાઈ જાય છે, પરંતુ તક્ષશિલામાં એ પોતે 2 મહિના જેટલો સમય રાજ્ય પરના આક્રમણ ન કરે. મતલબ કે એવું જ થયું ને કે જો કોઈ રાજા ખંડણી મોકલી દે, સિકંદર કહે એટલા પૈસા કે એટલી વસ્તુ કે સોના મોહર કે જે કઈ કહે એવી વસ્તુ મોકલી દે, તો સિકંદર જે છે ને એમના રાજ્ય પર આક્રમણ કરશે નહીં. અને નહીં મોકલે તો સિકંદર એમની પ્રજાને આગળ જોયું એવી રીતે હેરાન કરે અને મારી પણ નાખે ને આક્રમણ કરે જ છે. હવે પરંતુ જેલમ આ બધી ખંડણી તો મોકલી દે, પરંતુ સિકંદર છે ને એ હોશિયાર માણસ તો હતો જ. એ ખંડણી જે છે ને એ જોવે છે અને પછી એવું કહે છે કે અહીંયા એક વ્યક્તિ કે એક પ્રદેશની ખંડણી ઓછી છે, એક પ્રદેશની ખંડણી ઓછી છે. હવે એ આંભી કુમારને પૂછે છે કે ભાઈ આ એક ખંડણી જે છે એ કયા પ્રદેશની ઓછી છે. તો હવે આંભી કુમાર એને જવાબ આપે છે કે ઝેલમ અને ચિનાબ વચ્ચેનો એક પ્રદેશ જે છે એની અંદર રઘુવંશી કુળનો એક રાજા કે પર્વતક કે જેને આપણે ગ્રીસ લોકો પુરુ તરીકે ઓળખે છે, એમને શરણાગતિ સ્વીકારી નહીં. એમ પુરુ રાજા જે છે ને એ ખૂબ શક્તિશાળી હતો અને રઘુવંશી હતો, મતલબ કે પ્રાણ જાય પણ વચન ન જાય એ રઘુવંશી રાજા હતો. એને શરણાગતિ ન સ્વીકારી, પરંતુ સિકંદરને સામેથી એવો સંદેશ મોકલાવ્યો કે આપણે મળીશું તો ખરા, પરંતુ રણ મેદાનમાં. હવે સિકંદરનું સૈન્ય અને પુરુ એ સૈન્યની વીરતાપૂર્વક સામનો કરે છે. હવે સિકંદરનું સૈન્ય જે છે ને એને અહીંયા શું થાય છે કે વીરતાપૂર્વક સામનો કરે છે. હવે વીરતાપૂર્વક સામનો એ ક્યારે કરી શકે છે કે જ્યારે અહીંયા સિકંદર ખુદ અને કે એના સૈન્યએ બેમાંથી કોઈએ હાથી જોયા હોય નહીં. શું ન જોયું હોય? હાથી. અને પુરુ રાજા જે છે ને એની પાસે હાથીનું સૈન્ય ખૂબ મોટું હોય છે. પુરુ રાજા પાસે હાથીનું સૈન્ય જે છે ને એ ખૂબ મોટું હોય છે. હવે હાથી જોઈ અને સૌ પ્રથમ તો સિકંદરના ખુદના જ આપણે કહીએ ને કે આપણી ભાષામાં કે ઝાક મોકળા થઈ જાય છે. સિકંદરના ખુદના જ ઝાક મોકળા થઈ જાય છે. એના સૈનિકોનો તો થવાનો જ છે ભાઈ. હવે એના સૈનિકો સિકંદરને અહીંયા એના સૈનિકો જે છે ને સિકંદરને ના પાડે છે કે આવું અમે કરશું નહીં. મતલબ કે અમે કોઈ દિવસ આવું જોયું નથી કે જો એક પછી છે ને આંભી કુમાર એને કહે છે કે આને કઈ રીતે સોલ્વ કરવું. હવે આંભી કુમાર એને એવું કહે છે કે આખા હાથી જે છે ને એના ફરતે તમારા સૈનિકો જે છે ને એને આ સપોઝ કે આ હાથી છે, હવે આની ફરતે તમારે સૈનિકો આવી રીતે ગોઠવાઈ જવાનું. અને આ હાથી જે છે ને એને યુદ્ધ મેદાનમાં ત્યારે લાવવામાં આવ્યો હોય કે એને માદક પીણું પીવડાવ્યું હોય. અને સૈનિકોએ અહીંયા હાથી જે છે એની આંખની અંદર વાર કરવાનું, એવું એને આંભી કુમાર કહી દે છે કે હાથીની આંખની અંદર વાર કરવાનું કે જેથી એની આંખ ફૂટી જાય અને હાથી કશું જોઈ શકે નહીં. હવે આવી રીતે કરી અને અંતે સિકંદર જીતી જાય છે. પરંતુ સિકંદર જીતી તો જાય છે, પરંતુ સિકંદરે તેમની કદર કરી અને પૂરું રાજા પોતાનું છે ને રાજ્ય પાછું આપી દે છે. અને રાજ્ય તો આપી દે છે અને 15 પ્રજાસત્તાક રાજ્યનો પ્રદેશ પણ આપી દે છે. એની સાથે સાથે પોતે 15 પ્રજાસત્તાક રાજ્યનો પ્રદેશ પણ આપી જાય છે. માટે એવું કહેવાય છે કે સિકંદર મગધના રાજ માટે એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 326 સિકંદર અને પોરસ વચ્ચેનું આ જે યુદ્ધ હતું ને એ ઇતિહાસમાં ઝેલમનું યુદ્ધ તરીકે ઓળખાય છે. કયું યુદ્ધ? તો કે ઝેલમનું યુદ્ધ. સિકંદર અને પુરુ વચ્ચે ઝેલમ યુદ્ધ
અથવા તો તે તિસ્તા નદીના કિનારે થયું હતું, એટલે કે વિસ્તાનું યુદ્ધ અથવા હાઇડેસ્પીડનું યુદ્ધ તરીકે ઓળખાય છે. હાઇડેસ્પીડનું યુદ્ધ તરીકે ઓળખાય છે, જે સિકંદર અને પુરુ રાજા વચ્ચે થયું હોય છે. અહીંયા મગધના એટલું જ નહીં યાર, જેમાં પુરુ રાજા ઘાયલ થાય છે અને તેનું ગૌરવ છે ને, એમ છતાંય આ યુદ્ધની અંદર જે છે ને એ પુરુ રાજા છે ને એ ખૂબ ઘાયલ થઈ જાય છે. તો તેનું ગૌરવ જે છે ને એ એઝ ઇટ ઇઝ એમનું સલામત જ રહે છે. પુરુ રાજા ઘાયલ થઈ જાય છે છતાંય તેમનું ગૌરવ જે છે ને એ એઝ ઇટ ઇઝ એકદમ સલામત રહે છે. કારણ શું હતું તો કે સિકંદરે તેમની કદર કરી અને તેમનું રાજ્ય જે છે ને એ પાછું આપી દે છે. અને એટલું જ નહીં, એમને 15 પ્રજાસત્તાક રાજ્યનો પ્રદેશ પણ પાછો આપી દે છે. હવે સિકંદર આ બધું તો પતી ગયું. હવે સિકંદરને શું થાય છે કે હવે સિકંદર મગધના રાજા નંદ ને ડરાવવા ઈચ્છતો હતો. મગધનો એ સમયે મગધના રાજા હતા. કયા રાજા હતા તો કે નંદ, કે જે નંદ વંશના રાજા હતા. કયા વંશના? નંદ વંશના. એને ડરાવવા ઈચ્છતો હતો. પરંતુ આ ડરાવવા તો ઈચ્છતો હતો, પરંતુ એના સૈનિકો જે છે ને એ વર્ષોથી ગ્રીસની બહાર ભટકતા હતા. હવે પોતાના ઘરે પાછા ફરવા માટે આતુર હતા કે ભાઈ ઘરે જાય, છોકરાઓને વાઈફને બધાને જોઈએ. ભાઈ પોતાને તો શું સિકંદરને કે 3-4 રાણીઓ તો પોતાના ભેગી જ હોય અને રથમાં બેસવાનું જ હોય, કે આ લોકોને તો પછી એનું જે સૈન્ય જે છે ને એ એને સપોર્ટ કરવાની અહીંયા એને ના પાડે છે. હવે કદાચ એમ પણ હોય કે મગધના નંદો જે છે ને એની સત્તા અને સમૃદ્ધિ તેમજ લશ્કરી બળ વિશે સાંભળી અને એમની જે તાકાત હતી ને એનાથી ડરી જ અને લશ્કર આગળ વધવા તૈયાર ન પણ હોય. કેમ કે નંદવંશ જે છે ને એ ત્યારે ખૂબ શક્તિશાળી વંશ હતો અને સમૃદ્ધ પણ એટલો હતો અને એમની પ્રજા જે છે ને એ પણ ખૂબ. હવે આ બધી વસ્તુની જાણ આપણને ક્યાંથી થાય છે તો કે ગ્રીક લેખકોના લખાણમાંથી આ બધી વસ્તુની જાણ થાય છે. હવે તેમ છતાંય સૈન્ય આવું બધું થાય છે ને તો એ સિકંદર પોતાના સૈન્યને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ એના સૈન્યમાંથી કોઈ પણ માણસ જે છે એ માનતું નથી અને અંતે એના સમજાવવાનો જે પ્રયત્ન જે છે ને એ વ્યર્થ જાય છે. અને અંતે બિયાસ નદીના કાંઠે પથ્થરની 12 જેટલી વેદીઓ બનાવે છે. હવે વેદીઓ એટલે શું તો કે અગ્નિવેદી. વેદી મતલબ અગ્નિવેદી બનાવે છે. હવે એ વેદી બનાવીને શું કરે તો કે ગ્રીક દેવી દેવતાઓને બલિદાન આપે અને ભારે હૃદયે સિકંદર હિંદમાંથી વિદાય લે છે. હવે આ યુદ્ધ દરમિયાન કેટલાય માણસોને ભાઈ હેરાન કર્યા હોય તો એના માટે ગ્રીક દેવી દેવતાઓને બલિદાન આપે છે અને પછી તે ભારે હૃદયે હિંદમાંથી વિદાય લે છે અને રસ્તામાં પરત ફરતી વખતે સિકંદરનું અતિસારથી મૃત્યુ થાય છે. હવે આજ સાથે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. અને જો તમને સહેજે એવું લાગતું હોય કે ટોપિકની અંદર જે આ માહિતી આપવામાં આવેલી છે એ તમારા કંઈક ને કંઈક કામની છે તો તમે મારા વિડીયોને શેર કરજો, વિડીયોની અંદર કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.